એ મારી પુરની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે મારું બેટું આજકાલનું આયેલું આ તુફાન પૈને મારી ચૂકવ તું આ તુફાન મારવો એટલે કોઈ જેવી તેવી વાત છે કહું છું તુફાન ને માર્યો છે ને પણ એને બહુ કાટું પડશે કહું છું હકી ઊંઘ નહીં આવતી જાનનો મારી ગયો છે ને તાની હકી ઊંઘ નહીં આવતી કહું છું પણ ઘડી આરામ તો કરવો પડશે કહું છું નકા તુફાન ને મારવો એટલે કોઈ જેવું તો આજુબાજુમાં ગામડા વખણાય તુફાન કહું છું તુફાન ભાઈ નોમ એવું રાખ્યું છે કહું છું ઘડી તો ઊંઘવું તો પડશે ઊંઘ તો આખી રાત ઊંઘ્યો નહીં કે નહીં યાદ આવ્યા કરો છે કહું છું સપનો આખી રાત આવી છે ઘડી ઊંઘવું પડશે બંધ થા તું એ મારી જો કહું છું મારી જો લે તો જલે હેડલે કહું છું હું કરો છો શું થયું છે તું ભંડા તો ઓસની ભંડા તો સપનો માઈન મારી જાય છે સપનો માઈન મારી જાય છે કહું છું અલિયા તમને ખબર નહીં મોડી જે આપણો ઝઘડો છે તો ખબર છે હા બેજો એકદમ જી સમજાવું એકદમ બેજો યાર પેલો મોરી ઝઘડો છે તો તને તો યાદ જ છે ને હા મને તો યાદ જ બસ એ રોજ મને અહીં સપનો મારી જાય છે પણ હમણાં હું એને નહીં મેકું કહું ટાઈગર હા હા ટાઈગર એ ટાઈગર સપનો માઈન મારી જાય છે કહું છું મારવાનું કરો એને કહું છું મારવાનું કરો ગમે તે કરો પણ કહું છું આજ તો અહીંયા પતાઈ દો હું કહું છું હવે લે માલ લેતા ખાલી કહું છું લઈ આવ તા કારું ભાઈ હા લઈ આવ હા લબીટ લઈ પાહોર પેલે ઉપર ઝૂંપડી પર આવી કહું છું હા લેડો આ છે ને જીવતો નહીં ચોરવાનો અમે બાકી નહીં પેલું કહું છું અત્યારે હું જતું કર્યું છે પણ અમે નહીં રવાય કહું છું પાડવો તો પડશે જ લેડો હેજુ જો કદાચ આટલો સાંભળો તો હોય ને કે બંધુ કે ઉડામેલું ગમે તે પણ સાંભળો તો હોય તો પણ એ તો રહેતા સાંભળો છે એટલે પણ ખેતરમાં આવ્યો છું પણ તો એ સપનો તો હિંગળ આવી છે કહું છું બનાવો કરો બે દાદા હા ભાઈ એ કોરું અટકાવવાનું હોય પણ યાર વાત તો છે તો કોરું અટકાય એટલું સારું ચાલુ કરો ને બહુ કરો તો દાદા રાડે તમે તમે ડાયરેક્ટ લ્યો હા લ્યો ભાઈ કમ્પ્લીટ કામ કરજો
તુફાનભાઈ તો જોવા કહું છું હો. જો આટલું મારી ગયો ને તો એ ટાઈગરિયા જીવતો નહીં ચોરવો જીવતો નહીં ખરું દાદા હું એ. પેલા झुकेगा नहीं આ તમે ચારોને પાડી દેવાનો છો. હા પાડી બાબા દેવા એ દાદા. બુદ્ધિ કોમડી આપણો કેવું લાગે છે તો બીજો બાટલો પીજો. બસ બસ દાદા આવે ગમે ત્યાં એને પાડી દેવાનો છે હવે કહું છું હો. સાચી વાત છે દાદા. ગમે એટલા બાટલા ખાલી તોય પણ એ પણ મળીને પાડી દેવાનું. પેલા એને નહીં પાડો દાદા જાન. એનો છોકરો ને તે નિહાર જાય છે તે એના વસ્તુ છૂટવાનો ટાઈમ થયો તો પેલો એને ઉઠાઈ જબ્બર કોમ છે જબ્બર પોઈન્ટ વાળી વાત કીધી ના હોય તો હું કહું છું હા તે કીધું એ તો સાચું. કેટલા વાગે નિહાળી છૂટે? પાંચ વાગે કેટલા વાગે જોઈ લેજો. બાકી છે હવે. મારા 15 મિનિટ બાકી છે. તારો ટાઈમ તો સાચો છે. 5 મિનિટ તો પાછળ છે મારા. તો બરોબર ના હોય તો તૈયારીઓ કરો હવે. સાચી વાત છે દાદા. તૈયારી કરો. ફટાફટ ઉઠાઈ સીધો આપણા ઘોડાને લઈ લો. પેલા એના છોકરાને ઉઠાઈ હા બરોબર ખેડોમાં ફટાફટ અને જે લેવું હોય લઈ લો. લાકડીઓ ધોકા તમે તાર આ ફાડી નાખો. હાથમી નું ઉતરજો હો પાછા. ઓ દાદા રાગી રાગી હા. નકર તુફાન નામ તો હવે જ બંદૂક જો તે મારીએ. જો દાદા બંદૂક. લે ભડાકો એક જો ફોડો ફોડો. કરો ભડાકો કરો. હા ને તમારો ચર્યું નહીં કે કહું છું. હવે દાદા ના જરા આવું બધું યા તાળી હું કહું છું. હા બોલો ચકુ દાદા. ચોપો ગોલ અને મૂર્ખાઓ ગાડી જો છે આપણી. બાબા તમે ગાડી ફરવાની મોકલી મહિના નહીં વાત તો હતી. ગાડી છે દ્વારકા જાય છે કહું છું. રાજ્યો ઉપરા ખોલ્યા. વાત કર લે હવે દાદા બિહારી લઈ જવાના છે તો જવાનું હા. એ દાદા કોઈ કઈ નહીં તો કઈ ભાડું તો છે. એ ભાડું હોય માગી તું બતાવો. દાદા ભાડું આવે ભાડું લેવું હે ભાડું લેવું છે તારું હું ખાલી કીધો હે અમે તો નક્કી જવા પછી. બે જોડે બધાય ફેન નકે ઘોડીએ માર તો વાન નહીં લગા ચૂકવ છું હો. તો કોણ નક્કી જવા. હું કઈ કઈ જવા દે તું રસ્તો બંધ બતાવ જવા દેવો પડશે હો. હા બંધ જવા દેવો પડશે. અને તું ઉતારી દે પછી જવા દઈએ જા બે જોડે સાઈડ મગર ઓ દાદા કાકા પારો. લે હણું પાડું લે હણું પાડું લેવું છે એમ કે છે હણું પાડું લેવું છે ને કરવાનું કર આ જોજી કોઈના ભારું નહીં હાલી તને હણું પાડું હોય નેકર
પાછું હું બોલ્યો છે બોલો ને કેટલા વાગે બાબા ટાઈમ થઈ ગયો છે આમાં તૈયાર છે પણ હું કહું છું હું આટલા ને એવું બોલો હું છે ને એ શેટો પેલા આપણો શેટો બી આવું છું તો હકીકત એક જણ માં હંગા થયા એક જણ તું કે નક્કી કાયમ બાવ ફરી વાર મને ખોટું પર લેણો એક જણ માં હંગા થતા તો બે ઉઠાઈને આવો પેલા હા હું ખાઈ હો? છોકરો ખાસો આવી ગઈ મારો કાઢો છે એ ભા તમારો સાગર કોણ છે હલો હા તો ચાલો દાગર એ તો જો આગળ જો ઉછાળ છે મારા બારી બારી વાંચીને આપતો છે હા બીજું માઈ જોવે પાપે એ બાપાનો ફોન હાલો હા બસ આને હારમોની હર્યો આ છેલ્લો પ્લસ બધા જો હું પેલું બાળીઓ ને એવું બધું વાગતો હતો ને તે વાહ આવ્યો છું હું આ ઘર બાજુ નહીં હર્યું હો એ હા આવડેલો જવા દે જલ્દી બાપાનો ફોન આવ્યો છે ને ત્યાં જવા દે દાદા તોફાન દાદાને બોલાવો દાદા તું બોલે આ ઓય પોપડા કહું છું તોફાન દાદા કાઢે જતો કહું છું હા હું કાઢે જતો પકડ લે પકડ કેમ લ્યો હો કાઢે જતો કહું છું આ એનો છોકરો છે ચાલે નામ તો આપણે જરા તોફાનનું કહું છું હે તમે વાપરી જા બાપા નોમું લે તાર બાપો વાકી દો ટાઈગર યુ ને ટાઈગર ભાગ પછી બધા ટાઈગર ભાઈ નહીં કજો ટાઈગર યુ ચાલશે કહું છું કશું નહીં કોને ઉઠાણ કરવામાં કહું છું હો ઉઠાવો અને કાળું ને કેપિંગ તો લઈને આવ્યો તમે એક કાપા તો ઉભી થઈ જાય એમનો એ આતા તો એકલો છું એટલે પાર કરી દો એ કોને ઉઠાવ ના કરી હાલનો ટાઈમ બહુ થઈ ગયો તો 15 મિનિટ અહીં બાપો લેવા આવશે એના કરતા ઓને ઉઠાઈ લ્યો ભલા તાકાત હોય તો ખાલી ઉઠાણ કર એક બે બે આડો પર આડો ને ખબર દે તમે જવા દે હો જવા દે જલ્દી પોકાઈ છોકરો હાય આ ટાઈગર ભાઈ મારું જમીનનું કેવું મોટું કામ કાઢ નાખી તું પણ એ એવા છોકરાને દેવો ચિયો નંબર પર જોવા દે જે 18 19 20 ના તો ટાઈગર પણ કહેવું પડશે કે તમારા છોકરા ઉઠાઈને લઈ જાય ના તો ફટાફટ જવા દે પેલા ચોકે જઈને મારે તો ખબર કેવો માર્યો હતો ખબર છે એટલે એનો બદલો લેવાનો છે જૂનું વેર વાળવાનું છે કહું છું આ દુકાન કેવા નહીં રે તમને તો કહો ચંપલ ઉકે છે ખબર પડશે કે તુફાન ભાઈ બદલો લીધો કાળું કોઈ તો મોજ ના કાઢું થયું તો કાલ કોઈ નહીં વાજી ભાઈ જો ખાલી સીધો હેડ ના ઈ તો માણસો બીવડાવી દીધું તો તમે તો એટલે મેં કહા ઓન તો કઈ ક્યાં નહીં નાખી દો એટલે તો ઈવન નહીં મોકલ્યા ડોલી એવું લેવા આટલો બધો તમારા હજી તો હજી ખોટા મારો તારો ઉપર લેવા ખોટા મારો ત્યાં તમે બરોબર મંથી રાખો છૂટો ના જોવો તમે પાડ દે હજુ કહું જવા દે ને ખોટું પડશે હો એટલે ખોટું બોલ સરોડા કી બોલશે એમ કે નહીં બોલું બોલે ના ના જોઈ લેજો ગોવાળો અમે તો ખબર પડે ને કે તુફાન ભાઈ નો હાહાકાર કેવો છે કહું છું જોઈ લેજો બધોન કહું છું હો એકલો નહીં બધોન કહું છું તમે ત્યાં જોઈ જ રાખો
આ ફોનનો બદલો લેવાનો એટલે લેવાનો વરગાડો કે ના હોય તો યસ મને વરગાડી જી ક્યાં નાલી તારી બોલ મને વરગાડી પડશે એટલે પેલા પાછળ ઠોચ્યો કહું છું હા કોને નહીં વાગ્યો તો ખાઈ નાટક કરો છે યાર નાટક કરો છો મને વાગી ગયો ખબર નહીં પડતી ઉપર આમાં નહીં બોલું ના ના બોલ કે કહું છું લે આ ના મારજો ને ખોટું પડશે હજુ કહું છું ખોટું પડશે. પાવર જોયો તમે કોનું મારો બતાય પણ હજુ આવશે હજુ બોલાય કોઈ બતાય લે હાથ છોડો શું કરે તેડો આય તો બાગો તો હાથ છોડો લે ખાલી છોડો છોડો લે હું કરો તમે બસ જોઈ લેજો ને એટલે જોઈને કહું હું વરગાડી છો ને કોને તને વળગાડી ત્યાં પણ ન હું કે પછી તને વળગાડી લે બધી નાખો પાવ બસ બધી નાખો અમે લઈ લેતો આપણે પેલા તકલા મોટા તકલા લઈ લો તેજ ઉપર લઈ જાવ બાપુ અહીંયા લ્યા નાખવાનું ઓ નાખ કરાય તને તો હજુ હું તો ના કરું કેમ ના કરી કરવાનો છું યા તારી બન હિલા જાય ઉપર કરો યા તો કલાકાર જેવું લાગે છે જોઈ લે ગોમાં તુફાન પડ્યો પાવર કેટલો છે જોઈ લે તને કહું છું જોઈ લીધું તો હે ને બસ તાર વાળો સત બના મળો ગરબા ગવડાવ ગોલ ગોલ ફેવડો થોડો કોઈ અમે બહુ કહું ઓને ના હોય તો આપણે અડ્ડા લઈ લે અડ્ડા લઈ લે બહુ હોય ને અહીં બધો ગમમાં ને કેવું ને કઈ નો બાપો છે પાવ દોરા છે પણ લેલો લઈએ ટાઈગરભાઈ ના તો ઉપર લાગી ને તો નહીં એ ટાઈગરભાઈ ટાઈગરભાઈ એ ચોનો લે અને કોમ હોય ટાઈગરભાઈ નું ચોનો બધું અને આપણા ગામનો જ છું જોઈ આપણા ગામનો એ તો ટાઈગરભાઈને ખાલી ફોન કરો તમે હા. ના હોય તો કે પીરી પાટી વાળો આવ્યો એમરજન્સી કોઈ રવાય એવું નહીં જલ્દી કરો ને હું તો બોલે આગળ તું ઉભો નથી કરે કે તો લે આ ડોકો તો કાઢી બોલ એ તો કોમ હોય યાર અરે ટાઈગર હા આપણે એક માણસ આવે ને તે મપુજી બોલું મફુજી ક્યાં ફીરી પાકડી હે ઓળખો ઓછી યાર હા ઉપર મોકલો જલ્દી હા પાણી લેતા હું હાલો હાલો હા હું જાઉં. હા તો ટાઈગરભાઈ જલ્દી હો ફટાફટ કેટલા ટાઈગરભાઈ સલામ બેહો અમે અહીંયા બેહવાનો ટાઈમ નહીં ચામ હું થયું તમારો છોકરો ખરો ને હા નિહાલ જે તો પાહો હાલ મોકલો છો ને પાહો આવ્યો કેટલા વાગે જુઓ હું એની જ વાત જોઈને બેઠો છું ચાના આવે તો આપણે ફોન કરવા ભેગો થતો અભી હાલત જો અને આ એક એક્ટિવા આવ્યો ને ત્યાં માણસ હતા બે હાલી લઈ જાય હા જીજે 018 1920 એવો નંબર હતો મારા છોકરા લઈ જાય ઓહો તમારે હાગી વચ્ચે પાડ્યો અને આ હું સાયકલ જતો હતો ને હાલ આગળથી હા એ બે હાલી લઈ ગયા અને નહીં લઈ જાઓ તો ભાઈ હાલત ગંભીર થઈ જાય તમારી બરોબર અને હું તમારું કોઈ કોમ બગાડું તમે તો મારું કેવું જમીનનું કામ કાઢ્યું તું યાદ નહીં કારણ પેલાથી જમીનનું કામ કાઢું છું અને આખા ગામનું કામ કરું છું ખબર ને તમને એટલે મારી ફરજ આવે તમને કહેવાની હાગી વસી પાડ્યો ફાઇનલ તમારો છોકરો હતો સાયકલ હતી ને એના પાન હોવા એ લઈ જાય બધું લઈ ગયા લ્યા ચીની મારે હવે જ્યારે ઊંટ કાઢી છે ને મારા છોકરાને લઈ ગયો લે હા ટાઈગરભાઈ ના હોય તો કરશું કયો પણ હું કહું છું જો આખા ગામમાં આજુબાજુના પટ્ટામાં એવો કોઈ પેદા જ નહીં થયો કે મારા છોકરાને ઉપાડી શકે એટલે નોમ ચેલું તમને ખબર છે ને મારું
હાય ઊંધા ફઈને ઊભા હતા ને હા. ઊંધું ના દેખવાનું નકર જોઈ લેવા હજોર પેલો બિલ્લો ડોનતો નહીં હોય કયો કારણ કે એક છે એક મારાથી માથા પારે છે એક માણસ એવું હે? ઓવા એ તો નહીં ભાઈ પણ એની હાઈટ કેટલી ઊંચાઈ ઊંચાઈ તો ખાસી મારા કરતી લોબો એવું હે? ના, ઓવા આ તો ખેંગણો હતો ક્યાં ઓહો. ત્યાં તારી તમે જોરદાર કોમ તો કરી હું કહું છું ના તો ટાઈગરભાઈ કામ કરે ને હા. તમારી રૂપિયા મોટો એમાં કહી દો ફટાફટ ફોટા મોકલી દઉં ફટોફટ અરે શોધવાનું ચાલુ કરી નાખો કારણ કે તમે ને આખું ગામનું કેટલું સારું કરો મને લાગતું નહીં બોલીનું સ્વિચ ઓફ થઈ ગયો કોણ લાગતું જ નહીં ટૂંકું થઈને બંધ થઈ જાય ટાઈગરભાઈ મને એ હતા ઉધો થઈ જાય બધા આવતા આવતા દોડીને આવ્યો હોપ કરી ગયો હું કહું છું એ કોમ થઈ જાય ઓના માટે કારણ કે ડાયરેક્ટ તો આપણે હોધી નહીં શકીએ એ વાત સાચી ઓના માટે પોલીસને જોન કરજો આપણે ઓન હું હતો આપણે તો એકાદ કેસ છે નહીં તમારું બતાવ્યો એક કે કેસ ને કોમ જ સારું કરું છું હું એ વાત આખા સાચી કોમમાં કોમ ચેલો હારો કરેલો હોય એ વાત સાચી એટલે આ ઓન તો ખબર નથી નકર મારા બોડીગાર્ડ ખાલી કાફી છે પણ મને હું ખબર કે ઓધો નહીં બાપા આજ ના મોકલજો નકર બે હંગાત તો બે જણા હંગાત જોઈશે ના એવું ઓહો ખાલી આજ જ ખાલી પૂરા પડ્યા છે રે આપે હા કો પાણી પાણી લાવે લે પાણી પાણી પીવો પોલીસ ના ફોન કર્યા વગર મેળ આવે એવું લાગતો નહીં બરોબર કારણ કે હું ગુંડા કરી દી હમણાં બંધ કરી દીધી છે એવું ઓછી કરી નાખી છે. પણ મારું દિયોર જો માર ડોશી ને ખબર પડશે ને તો મારો સોડિયો કઈ નાખશે ઓને હોધવાન કરો યાર હોધવાન કરો ના હોય તો ના તો કોણ કરીએ હા. હું એ ગામમાં જઈને જોઈન કરી દઉં બધા જોઈન કરો આજુબાજુના ફોટા તો હાલ નાખી આપણે તો દીધા બાબુલાલ સગનલાલ બધા કહી દઉં કરણ ટાઈગરભાઈનો છોકરો કોક લઈ ગયો તમારા જે ગ્રુપના બધા માણસોને કહી દો હોધવાનું ચાલુ કરી નાખી અને હું કહું હું મોટું જોઈને ઉભા રહેશો બધા હું મોટું જોઈને ઉભા રહેશો ફટફટ ફોટા નાખી દો અને આજુબાજુના ગામમાં બધો પૂછી જુઓ તો માણસ આવ્યો આવ્યો કયો આવ્યો તો અને કેવી રીતે આવ્યો તો બરોબર અને ઓની બાર ખોર હોધો કઈ જગ્યાએ સહેડ્યો એ વાત સાચી હો. ના તો ટાઈગરભાઈ હું જોઉં કહી દઉં ગામમાં ફટાફટ. કશું હતું ને આખા ગામમાં બધાને કહી દો બરોબર એવું કીધું મારી વાત સાંભળો આખા ગામમાં આજુબાજુના બધાય કહી દો કે ટાઈગરભાઈનો છોકરો કોને કિડનેપ કર્યો છે બરોબર નકર પછી કે બધા આખા ગામના બધાને કે કાઢી કાઢીને મારવામાં આવશે બધા હું કીધું બધાને કહી દો હાલ તો હું પોલીસને તો મારે કહેવું જ પડે કારણ કે હું ડાયરેક્ટ હાથ ઉપર જઈએ ને તો અત્યારે ગુના જેવા લાગી ખબર ને ડાયરેક્ટ કોઈના ઉપર હાથ ના ઉપાડાય અત્યારે ગુના કડક છે અને હું અત્યારે તો બધું છોડી દીધું ખબર ને પણ અમે ટાઈમ આવી ગયો છે હા ને હાથમાં ચાલવાનો ટાઈમ આવી ગયો છે બખ્તર પહેરી લેવા પડશે તું કમ્પ્લેટ કરજો બધા જરા ફટાફટ નેકરો શું કીધું અને બધા આખા ગામના કહી દો તો જય માતાજી મિત્રો આનો બીજો ભાગ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને અમારી ખોરેલા ગ્રુપ છે 856 ના જો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી આ મારું ખોરાના ગ્રુપ હા 856